દેશી ગામડાની રેસીપી કાઠિયાવાડી શાક ભાજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક નવા મારા બ્લોગમાં. તો કેમ છો વાલા ભાઈઓ બહેનો? આજે આપણે નવા રેસીપી લઈને આવ્યા છીએ વરસતા વરસાદમાં. તો જો આ વરસાદ ચાલુ છે આજે, તો બન્યા રહેજો. અમારી નવી રેસીપી કેની બને છે એ તમને જણાવી, તો શેક લેકી બના રહેજો. અને જો આજે લઈ લીધા છે ભીંડા. બા ભીંડાનું શાક કરવાનું છે આજે. ભીંડાનું કરવું છે તો ભીંડાનું. આજે ભીંડા લઈ લીધા છે અમારા ભાઈએ, અને આને સાફ કરવા માંડ્યા છે. આવી કંઈક ભીંડાની શીંગો છે, અને આવાને પાદરી મોળી નાખવાની છે, કટિંગ કરી નાખવાની છે. બા જો લૂતા જાય છે અને કટિંગ કરતા જાય. તો બાને ધોઈ નાખો તો ચમ રે, એટલે ચીકણો થઈ જાય. એવું છે, ચીકણો થઈ જાય. જો બા મસ્ત મસ્ત કટિંગ કરે છે ભીંડાની શીંગ. તેલમાં ચાક કરવું પડે ને ચીકણો એટલે થેક લેકી બન્યા રહેજો. અમે તમને આ ભીંડાની રેસીપી બતાવશું. તો ચાલો, આવા જ દેશી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકનનું બટન ભૂલતા નહીં દબાવવાનું. તો દેશી રેસીપી કાઠિયાવાડી રસોઈ આવા જ વિડીયો અમે બનાવીશું. તો બન્યા રહેજો તેટલી કે અમારા વિડીયો. એ નાખી દીધી. જીરું નાખી. આમાં બે તેલ બાજ હજુ નાખવું પડશે. ભીંડાને તેલમાં ચડાવવું પડે. તેલમાં ચેડવો પડે ને ભીંડો. તેલમાં જ ચડાવવાનો એમ. તો ભીંડો મસ્ત મસ્ત બાએ વઘારી નાખ્યો છે. દેશી કાઠિયાવાડી ભીંડાનું શાક તમે આવું ક્યારેય નહીં જોયું હોય. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હળદર ઉમેરી છે. મસાલો પછી નાખવાનો, પછી બળી જાય તેલમાં કકડી જાય ને. છેલ્લે મસાલો નાખવાનો. મીઠું. મસ્ત મસ્ત ક્રિસ્પી શાક થશે. તો તમે બધાય આવો જમવા. અમારા બાનું હાથનું શાક છે, મસ્ત મસ્ત દેશી કાઠિયાવાડી શાક બનાવ્યું છે. આમાં થોડીક સાઈઝ નાખશું. ટમેટા ભેગી કેમ લીધી બા? આ બધું ભેગું નાખી દે એટલે મીઠું લાગે. એટલે એમાં સાઈઝ ને ટમેટા ને બધું એમ. થોડીક સાઈઝ નાખવાનું એટલે એમ કેમ ખટાશ રહે એમ. ખટાશ રહે. લીલો થોડોક ટમેટું નાખ્યું એટલે થોડુંક સ્વાદ આવે શાકમાં. ટેસ્ટી બને. ટમેટું ભીંડામાં અને છાશ નાખી છે થોડી. ચીકાશ ન થાય. ચીકાશ ન થાય શાકમાં, એટલા માટે. આવું અસર થાય. હજી મરચું નાખવાનું રહી ગયું. મરચું નાખવાનું છે. હવે નાખ્યું છે મરચું પાછું. બધું આવી ગયો હવે ચડવા દેવાનું. પછી થોડોક ચણાનો લોટ નાખીને પછી ઉતારી દેવાનો. આમાં ચણાનો લોટ નાખવાનો. ચણાનો લોટ નાખો તો મસ્ત ટેસ્ટી બને એમ. તો તમે કઈ રીતે વઘારો છો ભીંડાનું શાક, તો જરા કમેન્ટમાં જણાવજો. અને આવું જ અમારા દેશી વિડીયો જોવા કાઠિયાવાડી શાકના, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થઈ ગયા છે બાજરાના રોટલા મસ્ત મસ્ત, અને ભીંડાનું શાક બની ગયું છે દેશી કાઠિયાવાડી. તો ચાલો બધા જમવા. અમે જમવા બેસી જઈએ છીએ હવે. તો આવું જ હતું બનાવવાની રીત કાઠિયાવાડી શાક. તો કેવો લાગ્યો અમારો વિડીયો રેસીપીનો દેશી ગામડાની? તો ચાલો બધાય ખાવા. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નવા વિડીયોની રાહ જોજો. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.